મોર્નિંગ. આજે છે તારીખ 3/3/2026. આજે છે ચંદ્રગ્રહણ અને હું રવિ પટેલ તમારું આજના વ્લોગમાં સ્વાગત કરું છું. આજની છે તમે રોજ જોતા હશો અમારી સ્ટાર બ્લોગર, અમારા આ ચેનલની સ્ટાર બ્લોગર છે જે આજે શ્લોક બોલશે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. આજે છે ગ્રહણ અને મંગળવાર ચંદ્રગ્રહણ છે. તમે ફટાફટ પૂજા કરીને અત્યારે મહાદેવની હે ને ઓકે. તો મહાદેવ બધાનું કલ્યાણ કરે. ગ્રહણ છે તો અમે પાડતા છો નથી, ગ્રહણ છે પણ એટલે એને બળી પાડી બૈરી પાડી. બળી પાડી. હા, બૈરી પાડી. અમારું મશીન નો અવાજ કરી રહ્યો છે. તો મળીએ. પછી મળીએ. ફટાફટ આપણી રસોઈ કરી લઈએ, પહેલા પાર મૂકી દઈએ, આપણે બીજું કામ કરીએ. બરોબર? બાય બાય. મોબાઈલમાં કંઈક કરી રહ્યા છે. શું જોઈ રહ્યા છો તમે? એવું નથી જોવાનું રેડિયો પર, સાદો જોવાનું. હવે જોઉં છું પણ સાદો વિડીયો નાનો. રેડિયો મિર્ચી નહીં આવતો અંદર, હે? તો અહીંયા રેડિયો મિર્ચીવાળું જોઈ રહ્યા છે. અને આપણે કામ પતી ગયું છે. વાગ્યા છે 12:05 થઈ. તો અહીંયા શાક, નીચે ભાત છે, દાળ, રોટલી, ગરમા ગરમ રોટલી. અને આપણું કિચન સાફ થઈ ગયું છે. અને હવે આપણે વાસણ ધોઈ કાઢીએ અને પછી જમવા બેસીએ 12:30 વાગે. બરોબર ને રવિ? 12:30 વાગે બેવું છે ને જમવા? તો ત્યાં સુધી આપણે વધારાના વાસણ ધોઈ કાઢીએ. પછી આપણે પોતું છેલ્લે કરવાનું જમ્યા પછી, ચોખ્ખું રહે. તો ચલો અમારું કામ બતાવીએ શું કરી રહ્યા છે. ચલો, આ બેસી ગયા આપણે ચોકડીમાં. સામે દેખાય છે રવિ. અને અમારું મશીન થોડી વાર ખુલ્લું રાખ્યું છે. એ મશીન ચેક નહીં કરવાનું? મશીન ચેક કરવાનું છે હમણાં. ઊંધું પાડીને એને નીચે સેન્સરનો પોઈન્ટ હલી ગયું છે. તો ચલો આપણે વાસણ ધોવા બેસી ગયા છે. વેદુભાઈ અહીંયા જમવા બેસી ગયા છે. શું લેવું? મોબાઈલ નહીં? નો. ચોકલેટ ખાધી વેદુભાઈએ. પાછા એના પપ્પા પડી ગયા તે અહીંયા પગે પાછો વાગ્યો. એક્ટિવા પડી ઉપર. કુંટણે હોજો આવ્યો છે તો એનું છે. આમ કરજો. હે? કુંટણી કયા ઘૂંટણ? એ જો આજુબાજુ ભાગ કયો? હા, મેં મમ્મીના ચશ્મા જોવા આવ્યા છે. મેં બી નવા ચશ્મા પહેર્યા પૂછવા માટે અંકલને. અંકલ પેલામાં થઈ શકશે સનગ્લાસીસ? મમ્મીના ચશ્મા લઈ લીધા છે. મમ્મીને મૂક્યા તો 600 લઈ લે. પેલા વાળા હારા છે. નાટક કર્યું. મેં જોયા, મસ્ત હતા. મમ્મી તને બી ગમે હતા ને? બે 600 મસ્ત લાગે. 600 એ 600 અને એક વાર એના ઉપર 500 હતા. એમ જેવા સેમ ડિઝાઇન વાળા જબ્બા લાગતા હતા. આમ અચ્છા ગયા હતા ભાડ પૂજાના ત્યાં. રવિના પગે વાગ્યું છે તો બતાવવા માટે. તો ત્યાર ડૉક્ટરે પાટો બાંધ્યો છે. ચલો હું બતાવું. ચાલી નહીં શકતા. બોલાવીશું કેમ કે હું પકડું પણ એક વજન તો જોવા ને એક બાજુ. તો જો આ પાટો બાંધી દીધો છે. પગ નીચે મુકાતો નથી તો ને. આંગળીઓમાં પેલું થયું છે ને સહેજે ને ક્રેક તો ના હોય ને? શું થયું એ? મસલ ઉપર મચકોડ એવું કે મચકોડ જે આવ્યો છે એમ. એટલે પીરો પાટો બાંધ્યો છે. અને કાલ સવારમાં મળવાની છે કીધું. કેટલા વાગે ખુલ્લો છે એ તો કીધું નહીં આપણે. 10 વાગે જઈશું. 10 વાગે જઈશું એમ. આ વર્ષામાં એમ કહેતા હતા કે અહીંયા 6 હાઉસ ડીકે બીન બાજુ. એ તો ફોટાને બધું પાડે છે ભાડું વાળું એવું કીધું. હા,
કઈ વાંધો નહીં યાર. હવે નેક્સ્ટ ટાઈમ એવું કંઈ હોય તો ત્યાં Next time જવાનું. લક્ષ્મી માતા હરકા તોડ કરવાના છે? ના આ તો ગમે તેને કોઈ નથી હોય તો તમને નહીં ના બાબા બરોબર શું કરીને આ 2 જણા ગયા હતા તો દવાખાને જવું છે પાછું બતાવવા હે ને તો પેલું લેવાયું તમે તે ઉત્તર દે ચાલશે હું નહીં આવું. હા પછી મોડો છે અત્યારે ભીડમાં કોઈ ના પ્યા જાણી ત્યાં. 7 વાગે અત્યારે નહીં શાંતિથી જાય ભીડ નહીં પછી. 7:30 વાગે મારે લેવા જવાનું છે તો હા તો વાંધો તું લઈને આવતી રહેજે ને પછી આપણે જઈશું. તો જમવાનું કોણ બનાવશે જઈશું પછી પણ જાણી 9 9:30 શું બેઠા હોય છે. સારું જો ગરમ થઈ જાય છે ખાઈ જાય ને હેરાન કરે છે. આ પછી બીજો પાટો આવ્યો આ એક પાટો તો હજુ ખોલ્યો નથી હાથનો હે ત્રીજા મહિનામાં ત્રીજો મહિનો 2 હોય ને આજે 2 હોય ને આજે નહીં બેઠો આજે ત્રીજી તારીખ. આ 3જી તારીખ થઈ મહિનો બદલાને તરત થયું ને જો આ પહેલા મહિને થયું હતું 1 મહિને એ મહિનો પૂરો થયો એટલે આ પગે થયું આ પગે થયા પછી આ પગે થયું કોણ આવી ઈર્ષા કરી રહ્યું છે મને નહીં ખબર. તો- એને કરવી એ કરવા દે. એટલે કહું છું ને કર્મમાં ભગવાને લખ્યું છે હે કષ્ટ નાના મોટામાં થતાં નાનું થાય છે ધીમે ધીમે હે એટલે ભગવાન થોડી થોડી ટ્રસ્ટી આપી રહ્યા છે મહિને મહિને પણ ભગવાને કે બસ હવે બહુ થઈ ગયું હે બરોબર ને તો ચલો વેદુબેન લઈને આવીશું પછી આપણે મળીશું ઓકે કેમ માથું દબાવું ગરમ છે લાગે છે તાવ જેવું થઈ ગયું વાગ્યું ને એના હિસાબે. બરોબર દવા આપીએ ને આપી આપી. સારું સારું દૂર ચાલજો. આપણું વેદુભાઈને લઈને આવીએ પછી મળીએ કાલે ધૂળેટી છે બરોબર શું થયું તારા મમ્મીને ખબર છે પૂછી. પગમાં પેલી પટ્ટી લગાવી છે મમ્મી અહીંયા ચા બનાવે છે મતલબ ચા હું બનાવું છું મમ્મી અહીંયા બેઠી બેઠી રોટલી બનાવે છે ભાખરી ભાખરી બનાવે છે આજે ચાન ભાખરી ગ્રહણ છૂટ્યા પછી હા. મારો દિમાગ બહુ ઉજારપીયો થઈ ગયો તો ગ્રહણમાં તો ક્યારે અહીંયા દુખાય ક્યારે આંખમાં બ્લડ દેખાય એવું થતું હતું હા તો તારા પપ્પાને એક થયું હશે મજા પપ્પા તમારે આજે ગ્રહણમાં બ્લડ દેખાતું હતું ને મને એવું થતું હતું અભિયાન અને માથું દુખાતું હશે એવું જ થયું મમ્મી એવું જ થયું મેં જે કીધું ને એવું જ થયું માથું દુખાતું હતું અને બ્લડ દેખાતું હતું તો અમને કંઈ નતું થતું તમારા ચશ્મા નહીં ને એટલે તમારે કશું ના થાય ચશ્મા લઈને બતાવે પછી દેખાડું કેવું થાય ગ્રહણમાં હવે આપણે બનાવીએ હા આ વેદુ મૂકવા નથી જઈ ચશ્મા પહેરી ગઈ હતી તો સનગ્લાસીસ પહેરી ગઈ હતી શું હતું એવું હતું એમ અને મારું કે તમારા હવામાં કેવું છે ને તો વેદુ ના મોકલો સ્કૂલ મમ્મી આ ભાખરી બનાવે છે આપણે ચા ઉભા લઈએ છીએ તો આપણે પછી મળીએ હે શું કરે છે રંગબેરંગી પિચકારી કલરિંગ આપણે ગુલાબી લઈશું ગુલાબ પિચકારીઓ क्या कलर मस्त है जो आना શું મસ્ત क्या कलर आम अलग ज कलर છે હેલો પિચકારી લેવી તો અહીંયા દ્વારકેશમાં આવ્યા છે પિચકારી લેવા વેદુભાઈ એ તો મોટી છે જો પેલા મોટી પિચકારીઓ છે અહીંયા મસ્ત મસ્ત વેદુભાઈને આ જોવો છે પણ એક જ પેલું એ છે રંગબેરંગી પિચકારીઓ એમાં વેદુભાઈ
વેદુભાઈએ લીધી છે પેલી વેદુભાઈની એ મિલિટરી જેવી છે કલર ગ્રીન એન્ડ ગ્રીન કલર એ પિચકારી લીધી વેદુભાઈ છે મોટી બંદૂક જેવી આમ કરશે તો કલર તો એમાં બાકી છે ઘરે આવી ગયા છીએ અંદર પપ્પાને પગ દેખાય છે હેલો લાયા પેલા પેદાની ના આની યાર ફરક તો જોવો હા તો ખાસ જગાની તો નેની હા અને તો એ સાડી છે ભાઈને આવી પિચકારી લાયા અને જો બંધ હાય હે વેદુભાઈ પિચકારી સાચો છે ને 30 રૂપિયા વાળા આ તો કાલે કલર તો કાલે લેવા જવાનું. 30 ના આવે આ તો કલર તો કાલે જ લેવા જવાનું એટલે સસ્તા મળે આજે નહીં અરે અભ્યલ આ તો અભ્યલ સામે વાળા કલર છે ને 50 કેટલા કરે બ્લિંકિટ માં 30 ના મળે બ્લિંકિટ ના પેલા નેચરલ વાળા હર્બલ વાળા આવે ને કલર એ 30 વાળા મળે લાઈટ ફોનમાં આપોઆપ લાઈટ ચાલુ થઈ જાય કે તો ચલો તો વેદુબેન પિચકારી લેવા ગયા હતા તો પાછળ કોણ આવ્યું વેદુ રુદ્ર બી આવતો હતો ચાલતો ચાલતો પિચકારી લેવા જતો પૂછ્યું હતું કે પિચકારી લેવા જતા ના એવું લાગતું નતું પણ કાલે હોળી એટલે લેવા જતા ચાલવાઈ જતા ચલો આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો આ મને ઉગારે બોલાવા સબસ્ક્રાઇબ કરજો ઓકે અને ફોલોવર્સ વધારજો વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બરોબર ને જેથી વિડીયો આગળ વધે ઓકે ગુડ નાઇટ ગુડ નાઇટ કાલ સવારે હોળી ધૂળેટી રમીશું ત્યારે વિડીયો શેની ગુડ નાઇટ આજની ગુડ નાઇટ થશે વળી લાગે તો ચલો